રાખેલ મોબાઈલ રોકડાનું સ્નેચિંગ કરનાર આરોપીઓને પોકેટ કોપ મોબાઈલની મદદથી મોબાઈલ ફોન રોકડા તથા ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ સાથે 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરિયાદીના પર્સમાં રાખેલ મોબાઈલ અને રોકડા સ્નેચિંગ કરનાર આરોપીને પોકેટ કોપ મોબાઈલની મદદથી મોબાઈલ ફોન તથા રોકડા તથા ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ સાથે 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ તારીખ 20/4/2024ના બપોરના સુમારે કાપોદ્રા લિટલ ફ્લાવર સ્કૂલની આગળ કમલ પાર્ક સોસાયટી પાસે ફરિયાદી ચાલતા હતા. તે વખતે એક મોટરસાઇકલ ઉપર 3 અજાણ્યા ઈસમો ફરિયાદીની નજીક આવીને જેમાં વચ્ચે બેસેલ ઈસમે હાથમાંનું પર્સ ખેંચી લઈને પર્સમાંનો એક રેડમી કંપનીનો મોબાઈલ જેની કિંમત ₹5,000 અને રોકડા આશરે ₹5,000 ભરેલ પર્સ જેની કુલ કિંમત ₹10,000નું મત્તાનું ખેંચીને નાસી ગયા હતા. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ.